વાત તો તમારા ધંધા લેવલની જ હતી, બીજી તો કઈ એવી વાત નહોતી કે કોઈ આમે ન કરી કેવું હતું, બધા આમે ન કરી એવી વાત હતી. તો કેમ કીધા હતા? यानी मुद्दो समाधानનો હતો એની બીક હતી. કેમ હતી? ઈવડા સાંભળતા હશે, ઈવડા ને આમ વાત કરે કે ન હોય. તો આજે એક્શન લેવાની છે કે નથી લેવાની? હે એ તમે એક ભૂલ હતી ક્ષમા કરી દીધી, ચાલો ભાઈ ભૂલ ક્ષમા થઈ ગઈ, અને હવે એક્શન તમે લેવો, તો સમાધાન ક્યારે થશે? એની આપણી માટે, આપણા ધંધાની પ્રગતિ માટે સમાધાન કરવાનું છે, બીજા કોઈ લેવલ આવ્યું નહીં. એને આપણા ધંધામાં જે ચાર રસ્તા ફાટે છે ને, એક જ રસ્તે આપણે લક્ષ્યમાં આવવા પડી. એના માટે ક્યારે નિર્ણય લેવાનો છે? બોલો. આડા દિવસે ન મળે. અમારે બેના ટાઈમ મેચ નો. કેટલા વાગે ઘરે આવે? જમવાનું ટાણે આવતા છે આજે કે નહીં? કે નક્કી જ ન હોય? કેટલા વાગે જમવાનું ટાણે આવે? કલાક હોય ઘરે, 9 વાગે નીકળી જાય. 8 થી 9 હોય. તમે કેટલા વાગે આવો? 8:30. તો 10-15 મિનિટ મળે કે ન મળે? અત્યારમાં કેટલા વાગે જાય? અત્યારમાં કેટલા વાગે જાય? એટલે હા, સવારમાં એનું શેડ્યુલ મોડું છે, 9-10 વાગે તૈયાર થઈને જાય. બજારનું કામ કર્યું એટલે મોડું હોય છે. હા. તમે? હું 8:30 નીકળી જાય ઘરેથી. 8:30 નીકળી જાવ એટલે ઉતા જ હોય. હવે તમે જાઓ સાંજે મળે તો આજે સાંજે જવાનું છે કે નથી જવાનું? એક પ્રકાશભાઈ જ વાંધો છે કે બીજા બધા વાંધો છે? પ્રકાશભાઈને વાંધો નથી, પણ ઘરના જે સભ્ય છે ને એટલે કે એક પ્રકારની પહેલેથી ભાવના બંધાઈ. એટલે તમારા બે પરિવારને પ્રોબ્લેમ છે? પરિવારનો નથી, પણ ખુદ તમારે છે કે તમારા પપ્પાને તમારા દાદાને છે? મારે છે. તમારા પપ્પાને રેડી છે? પછી પપ્પા વિદેશભાઈની રેડી છે, આવે જાય આવે? પપ્પાને દાદાને થઈ ગયું છે. હે? પપ્પાને દાદાને થઈ ગયું. પછી આવ્યાથી ગયા હતા તો હું પ્રોબ્લેમ કરો? મેન મુદ્દો તમારો છે કે બીજાનો છે? હે? તો ઈગો મૂકવાનો છે કે નથી મૂકવાનો? ઈગો મૂકવાનો છે કે નથી મૂકવાનો? તો કેમ કરશો? હે? ક્યારે? આજે મને તો આજે જવાનું થાય તો કેમ થાય? હે? જમતા હોય ભલે ને જે જમવા ટાણે એક પ્રેમ બંધે ને એટલું એકે ટાણે ન બંધે, અને ઝઘડા જમવા ટાણે થાય ને એટલે બીજા ટાણે ન થાય. આહાર એવો ઓટકાર કે બીજું કઈ હોય છે? હવે જમવા ટાણે કેવું બધા ભરે છે કે દુનિયાની ચર્ચા ભરે ધંધાની કરે છે. હે? એની પ્રોબ્લેમ જ 55% લાવે કે સોલ્યુશન લાવે? તો એમ પ્રકૃતિ શું કહે? તથાસ્તુ કે બીજું કઈ કહે? હે? આ તો આજે જમતા હશે ત્યારે બધા અમે જઈ માફી માગી લેવો તો ફેર પડશે કે નહીં પડે? પહેલા પ્રથમ તો તમે માફી માગી શકશો કે નહીં માગી શકશો? 15 દિવસ વહી ગયા, એની 15 દિવસ ધંધામાં નુકસાની કરી છે આપણે. ક્યાં કરી? પરિવારમાં ની ધંધામાં. આવું મારા ઘરમાંથી શીખેલો છું. એની આ જ ચર્ચા હોય છે. સમજી ગયા? કાંઈક થોડું ઘણું હોય, વધી 1 લાખ થી 2 લાખ રૂપિયાનું હોય, કે વધારે હોતું નથી. હાઈએસ્ટમાં હાઈએસ્ટ બધાને ઘર તપાસું તો 5 લાખનું હોય છે પ્રોબ્લેમ. હવે તો એ ધંધામાં દે તો એવા 1 વર્ષમાં ક્યાંય રડી નાખવાનું છે? તો આવનારા બીજા 4 વર્ષ રડે તો ક્યાં પોગે એ વ્યક્તિ? પણ એ છોડવું પડે ને પહેલા, કે એમાં એમાં મજા કરવાનું છે આખી જિંદગી.
તો એ છોડવા તમે સમર્થ નથી તો શું કરશો? હાલો બોલો. છોડી દો. કાલે એનો એક્શન એ જવાબ હશે કે પછી ખાલી એમનો વાત હોય છે? જવાબ હશે. આપણે ગિરીશભાઈ આજે પ્રોબ્લેમ અમે કઈ માથાકૂટ નથી કરતા. ત્યાંની એ ટોપિક મુદ્દો આવ્યો, બિઝનેસનો આવ્યો નહીં, એની એ બાધારૂપ છે કે નથી? તમારા લક્ષ્યમાં એ બાધારૂપ થયું કે નથી થયું? તો એનું સોલ્યુશન કરવાનું છે કે નથી કરવાનું? એ પહેલા કરવાનું છે. બેહો ટટ્ટા કરો, શ્વાસ બંધ. આનું સોલ્યુશન હું કેવી રીતે કરું? આનું સોલ્યુશન હું કેવી રીતે કરું જેથી કરીને મારે મારા ધંધામાં ક્રાંતિ કરી શકું, હું મારા ધંધામાં ક્રાંતિ કરી શકું અને મને પ્રોબ્લેમ નડે નહીં. પૂછો પ્રશ્ન જવાબ. અંદર પ્રશ્ન પૂછો, હું જવાબ દીધો. સોલ્યુશન કરો. હે સોલ્યુશન કરતા કેવી રીતે કરાય પૂછો, જવાબ આપશે. આપણે જવાબ પૂછજો. આજે હું જાય પણ કેવી રીતના સોલ્યુશન ગોતી ના, કેવી રીતના કે તો બધું વ્યવસ્થિત થાય. કરો તૈયાર. માફી માંગો. તમે માફી લેવો, માગી લેવો એટલે એ રેડી થઈ જાય. કોઈ નહીં. તોય નહીં થાય. પૂછો જવાબ, હું કરું તો રેડી થઈ જાય. આ શું કામ સ્વીકાર્યું? મીનની ભાવના ન રહી કે તું કમાવ હું કમાવ, તારો ફાયદો મારો ફાયદો બેનો ફાયદો ન નીકળે કે ન નીકળે? પૂછો જવાબ આવશે. જેવું થાય બે ત્રણ પ્રશ્ન પૂછું એટલે સોલ્યુશન. હા. તો બે ત્રણ પ્રશ્ન તમે ક્યારે પૂછશો? તમને એવું પૂછું ઠીક. સોલ્યુશન. હા, તો પૂછી શકો છો. કોઈ પણ માણસને નમતું લેવા છતાં એને વારંવાર બાંધવાની ઈચ્છા થતી હોય તો આપણે નમતું લઈ લેતા હોય તો આપણે નમતું ન લેતા હોય, આપણે નમતું નથી લેતું હોતા. હવે તમે કમ્પેરિઝન એ વ્યક્તિ સામે બેસી અને પૂછજો કે મેં આ વસ્તુ નમતું લીધી હતી, એટલે એ તમને સામે બે વસ્તુ કહે કે જો મેં આવી રીતના બે વસ્તુ નમતી લીધી હતી, એને આપણે એની કરતાં ઓછું નમતું લીધું, તો તમે કેવી રીતના સ્વીકારી શકો કે આપણે નમતું લઈ લઈએ છીએ?
માણસ ખોટું બોલતો નથી. કેમ ખોટું બોલતો હોય? ન લીધું હોય તો કંઈક મેં આ કર્યું છે, તમે આમ કર્યું, મેં આમ કર્યું છે, એ વસ્તુ ન હોય તો હવે એ ખોટું બોલે છે, ખાસું બોલે છે એમ એની તમે કેવી રીતના નક્કી કર્યું કે ખોટું જ બોલે છે? ડાયરેક્ટ આપણને ખ્યાલ કરે. હે? ડાયરેક્ટ ખ્યાલ હોય. આયરે રહેતા હોય આપણને ખબર હોય? ના, અમુક વ્યક્તિ તમે ન જાણે, અમુક વ્યક્તિનું એટલું રહસ્ય હોય ને એને તમે ન ઓળખી. તમે મારી સાથે 1 વર્ષ કમ્પ્લીટ રહ્યો ને પછી 1 વર્ષ ને 1 મહિના પછી એમ કહો કે નહીં હું આ બાબતમાં તને નતો ઓળખતો, તો ઓળખીએ કે એમ કેમ પાકું કરવું? એની સારા ખેલ માનને કારણે તમે માની લીધું કે આ વ્યક્તિ આવો છે. એની જીવનની પરિસ્થિતિ ક્યારે બદલી જાય કઈ નથી હોતી નથી. વાલીઓ લૂંટારો હતો પણ વાલ્મીકી ઋષિ બની ગયો. એનું કારણ એક સંઘને લીધે. એ ખોટો માણસ હરમેશને રહેતો નથી. જે પરિસ્થિતિ પ્રમાણે માણસ બદલાતો રહે. આ 1 મહિના પહેલા અને 1 મહિના પછી તમારા ઘરમાં તમારું જીવન અલગ છે કે એક જ છે? એટલે તમે ખુદ કહો છો કે બીજા કહે છે? બીજા કહે છે કે તમારી જિંદગી પહેલા કરતા અલગ થઈ ગઈ છે. એવી રીતના બધા સ્વીકારવા માંડ્યા તમને. હવે જે વ્યક્તિને સ્વીકારવું નથી એમ કહેશો, એની ભૂલ ન હોય તો એમ કહે છે કે તમારી જ આજે ભૂલ છે, મારી ભૂલ નથી એમ કહે છે ને? શું કહે છે? તો તમે અત્યારે સોલ્યુશન લાવવા માંગો છો? કરો એ વ્યક્તિને ફોન. નંબર માર્યો છે. હે? અત્યારે નવો નંબર સેવ નાખ્યો, નવો નંબર છે કાકા છો. હા, એ નંબર ઉપર કરી નંબર 2 માં છે. એ દેહમાં લાગશે. એને નવું સિમ લઈ લીધું. એની બંને પતિ પત્નીનો ઝઘડો હોય કે ન હોય? હોય કે ન હોય? તમે જેની સાથે જેટલા રહો ને એટલે થોડો ઘણો તો ઝઘડો, થોડો ઘણો તો રહેવાનો. પણ એને એક્સેપ્ટ કરો છો કે નથી કરતા તમારા પત્ની? એવી રીતના તમે એને એક્સેપ્ટ કરવા તૈયાર થાઓ તો કાલથી સમાધાન થાય કે ન થાય? હવે બીજો પ્રશ્ન મૂકવાનો છે તમારે. પણ આપણે કોઈ એને વ્યાજની ભાવના નથી. બરોબર છે? તમે એને જમવાનું કહેવા જાઓ તો બાધા શું કામ કરી? હમણાં જમવાનું ક્યારે કહેવા જાય? એને થોડુંક એને એમ હોય કે આપણે વ્યવસ્થિત થઈ જાય, કે આપણે વ્યવસ્થિત રહેવા મળીએ, સમાધાન થઈ જાય ને જમવાનું કરીને, કે બીજું કઈ હોય? જમવાનું કહેવા જાય તો બાધે એનું શું આપણે એનું માણસ જમવાનું ક્યારે કહેવા જાય કે ભાઈ તમે અમારે જે ખાવા હાલો, કોઈ બાંધવા મળે તો એને શાંતિથી છે ને તમારે જેની ઉકાળો ભર્યો હોય ને અંદર ઉકાળો એને સાંભળવો પડે. તમારે સાંભળ્યા કરે એને તમે હે શું કહેવાનું? એનો પ્રોબ્લેમ શું હતો? ઉકાળો એનો નીકળ્યો કે શું પ્રોબ્લેમ હતી ભાઈ? અમે અહીંયા ગાણા, તમે કઈ ગાણા, તમે અહીંયા ગાણા, એ 6 મહિનાથી પ્રશ્ન. હા, અમે એટલું ગહાણ, અમે એટલું ગહાણ. હવે ગહાણાની કિંમત મૂકો. કેટલું ગહાણા એને કહેવાની કિંમત મૂકો. હવે કિંમત મૂકવી એક છે તમે? અને એ દેવાન થાય ત્યાં થઈ જાઓ. ઘસારાની કિંમત દેવા ત્યાર થઈ જાઓ તમે કે નહીં દઈ શકો? આમાં તમે ગહાણા છો ને એનું એ એક્સેપ્ટ કરી. તમારે પ્રોબ્લેમ નથી. ના, ન હોય એવું ન બને, કોઈ દિવસ ન બને. આ તમે એકદમ ખોટું બોલો છો. ગમે એટલો માણસ હોય ને, તમે કંઈક કર્યું હોય ને તો એને ખબર હોય જ. એ 2 થી 3 પ્રશ્નમાં ઘૂમીને વાત ના આવે. એને અડધો કલાક સાંભળો ને એટલે એનો જવાબ અંદર જે પ્રોબ્લેમ હોય ને એમાં સોલ્યુશન કંઈક નું કંઈક આવે. તમે અડધો કલાક સાંભળો તો એનું સોલ્યુશન આવે.
અને ફેસ ટુ ફેસ જે વ્યક્તિને પ્રોબ્લેમ હોય ને એ વ્યક્તિને લાવવાનો, જેથી કરીને એને બાહ્ય શક્તિ અને બીજા છે ને એ ન કરવું હોય તો કાર્ય ન કરાવે. માસ્ટરમાઇન્ડનો સિદ્ધાંત હોય, તમારે પ્રગતિ ન કરવી હોય તો એ આપો હાવભાવ જોઈને તમે ક્રાંતિ કરવા મળો. સમજી કે ના જાય તો જ મારું સોલ્યુશન છે. જે વિપુલભાઈએ કીધું કે મારી ઘડી તૂટી જાય પછી પાછો હું ક્યારે બેઠો થાય એનું કોઈ નક્કી નહીં, પણ મને એક ચાન્સ આપો. હવે આ મિસ્ટેક હું ક્યારેય નહીં કરું, એક ચાન્સ. એમ તમે જે કહો છો એમાં તમે એક ચાન્સ લઈ અને કાર્ય કરશો, અને એકાંત કરશો કે બધા ભેગા રહી. દુશ્મનાવટ હોય ને, દુશ્મનાવટ, અને એને પ્રેમની વાત કરો ને તોય ગાળ જેવી લાગે, અને મિત્ર હોય અને એને તમે ગાળ દો ને તોય પ્રેમ લાગે. એનું કારણ અંદર પ્રેમથી નીકળતું હોય, અને ઓલું પ્રેમ કરતો હોય પણ દુશ્મનાવટથી પ્રેમ નીકળતી હોય. અંદરથી વાક્ય નીકળે ને તા ઓલાને ખબર પડે આ દુશ્મનાવટ છે, અને એ ટોપિકથી જ જોતો હોય. દેખને કા નજરિયા હું કે એ એવી રીતે જ જોતો હોય કે આ બોલે છે ને બાજવા પ્રત્યેથી જ બોલે છે. ક્યારે હોય પણ એકબીજાને આનું સોલ્યુશન કરવું પડશે. આના માટે તમે મીટિંગ કરી શકશો એકાંત, અને કોઈ નહીં, તમે બે વ્યક્તિ કરી શકશો. એની એક્શન ક્યારે લેવો? આજે. તો એનું સોલ્યુશન કાલે હોવું પડે. આ જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન કાલે હોવા પડે. તો મેન મુદ્દો આપણે આ સોલ્યુશનનો જે આજ આ ટોપિક પતાવવાનો, કારણ કે મશીન આપણું બંધ છે તો એને રિપેર કર્યું તો શરૂ થાય ને. તો આ રિપેરિંગનું કામ છે એ આપણા ધંધામાં નુકસાન દેતું હોય, જેથી કરીને અમુક શરીરના રોગ છે ને, આખો વિચારધારા દુઃખની વિચારધારા છે ને, અમુક એવું માઇન્ડ કેલ્શિયમ છોડે, જેથી કરીને શરીર આપણું રોગી બનતું જાય. એ હરેક વસ્તુ ઉત્પન્ન કરે, તમે કયો એવું ઉત્પન્ન કરે. પણ તમે ક્યારે સંદેશો આપો માઇન્ડ એની તમે પ્રેમ અને હેત પ્રેમમાં એવા વિસ્તારમાં રહ્યો ને એટલે તમે ઓટોમેટિક તમારું શરીર વ્યવસ્થિત હોય, તમારું વાતાવરણ વ્યવસ્થિત હોય, તમારો સ્વભાવ વ્યવસ્થિત હોય. એનું કારણ કે એ પ્રમાણેનું માઇન્ડને લેવાનું રહે. ત્યારે બાથણામાં વહી જાઓ ત્યારે તમારું માઇન્ડ એ વિચારધારા અને એકદમ ક્રોધ. જ્યારે તમને માથું દુખતું હોય કે તાવ આવે તો એના કારણે આવે, બધી તપાસ કરી તમે? માથું દુખે કે તાવ આવે તો એના કારણે આવે, ખબર છે? આપણે મશીન હોય, મશીન એની ટુ વ્હીલનું કે ગમે એન્જિન હોય, એ તપી જાય કે ન તપી જાય? ક્યારે તપી જાય? બહુ હાલે ત્યારે. આપણે વિચારની એટલી પ્રક્રિયા શરૂ થઈ જાય મગજમાં, એનો માઇન્ડ, એટલે ઓટોમેટિક માથું દુખવા માંડે. અને એટલા લેવલે તમને તાવ એટલો આવી જાય ને એ તપાસ કરવાની, હું એટલો બધો ઊંડો ગળી ગયો છું ને એની વાત જવાની નથી. બહાર નીકળી અને પહેલો સિદ્ધાંત આપણે કયો લખ્યો છે? આત્માની શાંતિ. એ લેવલે આવી જાવ ને એટલે તાવનો પારો ઓટોમેટિક બેસી જાય. અને બીજો મુદ્દો તાવનો હોય કે તમારા શરીરમાં કંઈક પ્રોબ્લેમ હોય, એની કા ભાંગપીટ થઈ હોય, કા ગુમડું થયું હોય, કે પછી ગમે અને ગમે ને થોડું ઘણું હળો હોય શરીરમાં, જેથી કરીને એ દર્દને લીધે ઓલી બોડી ગરમ થઈ જાય છે. તાવ કેનાથી આવ્યો એ ગોતવાનું. તાવ આવ્યો એ નહીં, તાવ કેમ આવ્યો, શું કામ આવ્યો, ત્યારે એ પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. પહેલા મળશે નહીં. તો જે મેન મુદ્દો છે એ આપણું જે તપી જાય એને શાંત પાડવા માટે આ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરશું એટલે આપણે આગળ વધશું. તમે નિર્ણય નહીં લઈ શકો એટલા તમારા 1 મહિનો તો પસાર થઈ ગયો, 2 મહિના કેમ વહી જાય ખબર નહીં પડે. અને સરવાળે હિસાબ કરીને કહેવો કે આ 3 મહિનામાં ક્રાંતિ કરવાની હતી, ના તો આપણે પગે નહીં. પણ તમારે એક્શન લઈ અને વળતીથી જવાબ જોઈએ, અને એનું સોલ્યુશન બીજો કોઈ માઇન્ડમાં બીજો કોઈ રસ્તો નહીં મૂકવાનો. અને ઘરે નીકળો તો કોઈ ભાવનાથી લઈને નીકળવાની,
ઘરેથી તમે એ વ્યક્તિને મળવા જાશો તો કઈ ભાવના લઈને જાશો? મળી જાય, મારું કામ થઈ જાય. મારે વ્યવસ્થિત થઈ જાય, હું જાય તો મને માન સન્માન ઇજ્જત મળશે, બધું મારું કમ્પ્લીટ થઈ જાય, મારી હારે આ ભાવથી પ્રેમથી બોલશે. જે બે વેણ એના અંદરથી જે ઉકાળો કર્યો છે એ પેલા કાઢો ઠલવી દેવાનો, એને બને હું શાંતિથી સાંભળી, ઉત્તર નહીં દેતા. મેન મુદ્દો એ હોય છે કયો તમે વ્યક્તિને સાંભળતા હો ને એટલે તરત જ તમારું માઇન્ડ વિચારવા મળે કે આને જવાબ આવી રીતના દઈ દો, આને આવી રીતના પ્રશ્ન કરો, જવાબ તરત દઈ દો. જવાબ દેવાની વિચારધારા કરતા નહીં, ફક્ત ને ફક્ત વ્યક્તિને સાંભળજો. એની 2-3 લાખ રૂપિયા ડોક્ટર ફી લે, એની લે હાજા કેવી રીતે કરે છે એ તમને વ્યવસ્થિત ઉત્તર અને પહેલા સાંભળે. તમારે જોવું જોઈ લેજો. જ્યારે 50 રૂપિયાની દવા વાળો દેવા વાળો 500 અને 5 લાખની દવા દેવા વાળો છે ને એ તમને શાંતિથી પહેલા સાંભળે છે. શું કરશે? તમારું જે રોગનું છે ને તમે જે ભાવના બોલશો ને એની ઉપરથી નક્કી કરશે કે પ્રોબ્લેમ આનો ક્યાં છે એ પકડશે. સમજી જાય? એ ડાયરેક્ટ તાવની દવા નહીં આપે, એની ફી એની લે છે. તમે સાંભળવા માંગો છો? સાંભળ્યા કોઈથી કોઈ? ક્યારે તમારા પપ્પાને સાંભળ્યા તમે 10 મિનિટ બેહીને ભેગા? હવે એની હારે તો દુશ્મનાવટ નથી તો તમે એને સાંભળ્યા કરે? આપણા પરિવારના સભ્યોને 10 મિનિટ સાંભળ્યા કરે? એની કહેવાની ભાવનાથી નહીં, સાંભળવાની ભાવનાથી સાંભળ્યા કે એ હું કહેવા માંગે છે. હે તો આજે જે વિચાર લઈને જાવ છો એ કે પ્રમાણે લઈને જાઓ કે મારું કામ થઈ જાય, હું શાંતિથી સાંભળી અને 100% મને સક્સેસતા મળશે. યાની આપણો પહેલો મુદ્દો લક્ષ્ય. તમારું લક્ષ્ય લખેલું છે એ કાઢો. લક્ષ્ય સુખ સમૃદ્ધિ. તો તમારા લક્ષ્યમાં ભટકી ગયા. તમારું લક્ષ્ય શું લખેલું છે? તમે તમારા લક્ષ્યમાં ભટક્યા. તમારો ધંધામાં પ્રગતિનો લક્ષ્ય લખેલો છે, પ્રગતિ થાય તો સુખ સમૃદ્ધિ આવે ને. પણ સુખ સમૃદ્ધિનો મુદ્દો પછી રહે. પહેલો મુદ્દો આપણો કયો છે? તમારું લક્ષ્યમાં તમે ભટક્યા કે બીજે ક્યાં ભટક્યા? અને આ પ્રોબ્લેમ આવ્યો એનું સોલ્યુશન થાય, પણ મેન મુદ્દો લક્ષ્ય ક્યારે 30 દિવસ મોઢામાંથી બીજું લક્ષ્ય નીકળવું ન પડે. મારે જે વ્યક્તિ આમ કહેવાતું હોય એ વ્યક્તિ મને પૂછે કે લક્ષ્ય, તો હું તરત જ જવાબ આપી દઉં છું કે આ મારું લક્ષ્ય. અમુક વ્યક્તિ જવાબ ન દેવાતો હોય, મને ખબર છે કે એને એ પ્રમાણેની વિચારધારા એ ઉપર પગ્યો નથી, એટલે આ એને હવાઈયા અને સપના જેવી વાતો લાગે, એટલે હું એને વાત ન કરું, એને ઉત્તર વ્યવસ્થિત ન આપું. થોડું ખોટું લાગે તો પછી એને વિચારવાનું, પણ હું એવી ભાવના ન હોય કે એને ખોટું લગાડવું કાંક. પણ જે વ્યક્તિ આમે ગ્રહણ કરી શકે હોય એને દેવાય. એની નાના છોકરા માટે બેવાની ગોળ મૂકી હોય તે ઉપાડી કે નહીં, એની માટે લડબડ માણા જોવે તો જ ઉપાડી શકે. તો લક્ષ્ય તમારું કયું છે? ધંધામાં પ્રગતિ. એની ધંધામાં પ્રગતિનું તમે લખ્યું હતું, ત્યાર પછી બીજું આપણે સોલ્યુશન શું માંગ્યું હતું કે ગોલ અચીવ. શોર્ટ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ લખ્યા હતા. શોર્ટ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ. તમારો લોંગ ટર્મ ગોલ કયો હતો? છેલ્લે ગોલ કયો હતો કે મારે છેલ્લે એટલું મેળવવું? છેલ્લે કેટલું મેળવવાનું હતું? આપણે છેલ્લે શું મેળવવાનું છે? 5 મશીન. 5 મશીન. આપણે 10. તો
તમે તમારા લક્ષ્યમાં જે ભટક્યા છો તો તમે લક્ષ્યને હાસિલ કરી શકશો? લક્ષ્ય એની તીર આથી છૂટી અને ના જ જવું પડે, બીજું કાંઈ ન હોય. અર્જુનની ઘોડે ફક્ત ને ફક્ત મને પક્ષીની આંખ દેખાય છે, નથી કેરી દેખાતી, નથી પાંદડા દેખાતા, નથી પક્ષી દેખાતું, મને કાંઈ દેખાતું નથી. ફક્ત ને ફક્ત પક્ષીની મને આંખ દેખાય છે. તો એ અર્જુન જેવા તમે તૈયાર થાઓ. ક્યારે થાય છે? ક્યારે? લક્ષ્ય નિશ્ચિત હોય. હા, હવે તમે તમારા લક્ષ્યમાં ભટક્યા કે ન ભટક્યા? હવે તમને તમારું લક્ષ્ય મળવાનું. ભટકે એ માણસ મળે તો તમે તમારી ક્રાંતિ કરવા માટે આવો છો કે પછી ખાલી અડધો કલાક આવે વહી રહી મનોરંજન થાય? હે? શાંતિ માટે ફક્ત આવો છો? ક્રાંતિ માટે આવો છો. હા, તો તમે એક્શન કેમ નથી લીધી? એક્શન મહેનત તો સારું છે, કાલે લીધા એની લક્ષ્ય તમારું ભટકી ગયું. પહેલો મુદ્દો તમારું લક્ષ્ય સામે નથી. રોજે તમારું લક્ષ્ય સામે લખેલું છે, સામે ટાર્ગેટ તમારું લક્ષ્ય દેખાય છે કે ફક્ત 10 મશીન સવારથી સાંજ સુધીમાં 10 વાર દેખાય છે તમને? તો આજ બીજું લક્ષ્ય કેમ આવ્યું એમાં? તો મન કર્મ ને વચન એક થયું નથી. તમે બોલો છો કાંઈ અને કરો છો કાંઈ, એક થયું અલગ અલગ થયું. તો એમાં તમે તમારા લક્ષ્યમાં સફળ થાઓ તો પહેલો મુદ્દો તો તમારું લક્ષ્ય તમારી સામે હોવું પડે કે નહીં, મારે મારા લક્ષ્યને મેળવવું. એને 10 લખ્યા હતા તો આપણે લખ્યું હતું કે આ કેટલા સમયમાં મેળવવાને લખ્યા હતા? 2 વર્ષ તમે લખ્યા હતા. 2 વર્ષ તો એક દિવસમાં ટોટલ કેટલું કામ કરવાનું આવ્યું હતું? એની શોર્ટ ટર્મ સેલે ગોલ કેટલો એક દિવસમાં કામ કરવાનું આવ્યું હતું? આપણે ટોટલ મારેલું છે કે નથી માર્યું? એક દિવસમાં કેટલું કામ કરવાનું, કેટલા કારીગર સેટ કરવાના, કેટલા મશીન તૈયાર કરવાના, એ માટે પૈસા કેટલા જોવે, શું યોજના જોવે, કઈ પ્રમાણેની જોવે? લખાવવાનું નહોતું એવું, તેથી લખાવ્યું હતું હોતે કમ્પ્લીટ. હસમુખભાઈ કીધું મારી પાસે સમય નથી, કીધું તું? આપણે લખેલું છે કે નથી લખેલું? એક દિવસમાં કેટલું કામ કરવાનું? 1.5 મહિના. એક દિવસનું નથી લખેલું તો અત્યારે ને અત્યારે લખવાનું એક દિવસમાં કેટલું કામ કરવાનું છે. મોબાઈલ કાઢવો પડે, મોબાઈલ વ્યવસ્થિત જ આંકડા હોવો પડે, આંકડા ખોટા ન હોતા પડે, અંદાજે કાંઈ નહીં મારવાનું. આમાં એવું હતું કે 3 વર્ષમાં ખુદનો બિઝનેસ ઊભો કરવો, હા 18 મહિનામાં બિઝનેસ સેટ કરવાનો, હા 9 મહિનામાં કેટલો કરવો પડે, હા કેટલો કરવો પડે, 6 મહિનામાં કેટલો કરવો પડે, 3 મહિનામાં કેટલો કરવો પડે, કેટલો કરવો પડે, 6 મહિનામાં કેટલો કરવો પડે, કેટલા કારીગર બિહારવા પડે, કેટલા માણસો રાખવા પડે, કેટલું મેનેજમેન્ટ કરવું પડે, બધું લખેલું છે. કેટલો કરવો પડે એટલું લખેલું. આ તે લખો. એની કારીગરે જોવે, દેવા વાળો જોવે, સંભાળવા વાળો એકાઉન્ટરે જોવે, મોટું કામ હોય તો દરેક વ્યક્તિ જોવે.